ધર્મનો પવિત્ર તહેવાર ચૈત્રી નવરાત્રી હવે શરૂ થવા જઈ રહ્યો છે. તો આ વખતે ચૈત્રી નવરાત્રી 30 માર્ચ રવિવારે શરૂ થશે અને 7 એપ્રિલે રામનવમીના સાથે સમાપ્ત થશે. તો ચાલો જાણીએ આ તહેવારનું મહત્વ. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી. તો ચૈત્રી નવરાત્રીના દિવસે માતા સ્વર્ગમાંથી આવે છે અને સતત 9 દિવસ સુધી પૃથ્વી પર રહે છે. આ દરમિયાન માં દુર્ગા દરેક ભક્તના ઘરે જાય છે તથા ચૈત્રી નવરાત્રી દરમિયાન ભારતભરમાં વિવિધ મંદિરોમાં દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા માટે વિશેષ આયોજનો અને ઉત્સવો કરવામાં આવે છે. તો ગુજરાતના પ્રખ્યાત શક્તિપીઠોમાંનું એક અંબાજી મંદિર, જમ્મુ કાશ્મીરમાં આવેલું વૈષ્ણોદેવી મંદિર, કોલકાતામાં આવેલું કાલીઘાટ મંદિર, હિમાચલ પ્રદેશમાં આવેલું ચામુંડા દેવી મંદિર, મુંબઈમાં આવેલું મહાલક્ષ્મી મંદિર અને હિમાચલ પ્રદેશમાં જ્વાલામુખી મંદિર જેવા અનેક નાના મોટા મંદિરોમાં સ્થાનિક પરંપરા મુજબ નવરાત્રીની ઉજવણી થાય છે. તો આ તહેવાર ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદાથી 9મી તિથિ સુધી ઉજવાય છે, જે દરમિયાન ભક્તો માતાની આરાધના, વ્રત અને વિશેષ પૂજા કરે છે. તો ચૈત્રી નવરાત્રી દરમિયાન દેવીના 9 સ્વરૂપો જેવા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા થાય છે. એવી માન્યતા છે કે આ પૂજાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે. તો આપ સૌને ચૈત્રી નવરાત્રીની શુભેચ્છાઓ.